વિરામ બાદ આપનું ફરીથી સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ। હવામાન વિભાગની આગાહી વચ્ચે નર્મદાના ડેડિયાપાડામાં કમોસમી વરસાદ વરસ્યો છે। ખેડૂતોની ચિંતા તેના કારણે વધી છે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો। વરસાદના કારણે શિયાળુ વાવેતર કરનાર ખેડૂતોની ચિંતા વધી છે। કમોસમી વરસાદના કારણે શિયાળુ વાવેતરને નુકસાન થઈ શકે છે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખેડૂતોએ શિયાળુ વાવેતર કર્યું છે અને તેની પર વરસાદ વરસતા ખેડૂતોમાં પાક પર માઠી અસર થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ તો ખેતરોમાં ઉભા પાકને એટલે કે ખાસ કરીને રવિ પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારના આ દ્રશ્યો જ્યાં કમોસમી વરસાદને કારણે પાણી થઈ ગયું છે। રસ્તા પર પણ પાણી છે તો અને ખેતરમાં આ રીતે પાણીની સ્થિતિ છે। ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ પડ્યો છે કમોસમી વરસાદ। કમોસમી વરસાદના કારણે શિયાળુ વાવેતર કરનાર ખેડૂતોની ચિંતા વધી છે। ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ પડ્યો છે કમોસમી વરસાદ। હવામાન વિભાગની આગાહી વચ્ચે કમોસમી વરસાદ પડ્યો છે તો વલસાડ જિલ્લામાં મોટા પાયે કેરીનું ઉત્પાદન થતું હોય છે ત્યારે આંબા પરના જે મોર આવે છે તેને પણ નુકસાન જઈ રહ્યું છે કારણ કે મોટા ખર્ચા કરીને નુકસાની ન થાય તેના માટે દવાનો છંટકાવ કર્યો પરંતુ કમોસમી વરસાદને કારણે દવા જે હતી તે ધોવાઈ ગઈ છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।